હાલેલુયા. પ્રભુ ઈશુના સામર્થ્ય નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું અને પ્રભુના નામમાં આજનું પવિત્ર બાઇબલ વચન આપણે વાંચીએ. ઉત્પત્તિ તેનો 26મો અધ્યાય વચન 3. આ દેશમાં તું પ્રવાસી થઈ રહે ને હું તારી સાથે રહીશ ને તને આશીર્વાદ આપીશ, કેમ કે તને તથા તારા સંતાનને હું આ બધો દેશ આપીશ ને તારો પિતા ઇબ્રાહીમની આગળ જે સમ મેં ખાધા છે તે હું પૂરા કરીશ. પ્રિય ભાઈ બહેનો, પવિત્ર વચન દ્વારા આપણે જ્યારે વાંચવામાં આવ્યું છે, જ્યારે સાંભળ્યું છે, એ પ્રમાણે 26મા અધ્યાયમાં શરૂઆતના વચનમાં જોઈએ કે ઇબ્રાહીમના સમયમાં દુકાળ પડ્યો અને તે દેશોમાં બીજો દુકાળ પડ્યો ને એ સમયની અંદર ઇસાક ગેરમાં રહે છે. ત્યારે પ્રભુ તેમને દર્શન દ્વારા વાત કરે છે કે જે એના પિતા ઇબ્રાહીમની સાથે પ્રભુ રહ્યા. ઈશ્વરે દર્શન આપ્યું અને દર્શન પ્રમાણે ઇબ્રાહીમ ચાલે છે. પ્રભુ આશીર્વાદિત કરે છે અને એના દીકરા ઈસાકની પણ પ્રભુ દર્શન આપે છે અને દર્શન દ્વારા પ્રભુ આશીર્વાદિત કરે છે. પ્રભુ એમની સાથે હંમેશાની સાથે રહે છે. તો ખ્રિસ્તવાલા ભાઈ બહેનો, આજે પણ પ્રભુ તેના વચનથી દરેકને કહે છે કે હું તમારી સાથે રહીશ, હું તમને પુષ્કળ આશીર્વાદ આપીશ. ત્યારે પ્રભુ આ વચન આપ સર્વને સમજવા શીખવા મદદ કરે. આભાર.